નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું ચોથું ચેપ્ટર છે, પ્રાજનનિક સ્વાસ્થ્ય, એના પરનો બીજો લેક્ચર છે. ગઈકાલે આ ચેપ્ટરનો પહેલો લેક્ચર કે જેની અંદર આ ચેપ્ટરની ઘણી બધી બેઝિક અને ખૂબ જ અગત્યની માહિતીઓ વિશે વાત કરી ગયા, જેની અંદર આપણે તો એ જ ચેપ્ટરનો આજે આપણે બીજો લેક્ચર જોવાના છીએ. તો પહેલાં ગયા લેક્ચરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરી ગયા છીએ થોડીક એની વાત કરીએ, અને પછી ત્યાંથી જ આજના લેક્ચરને પાછો કન્ટિન્યુ કરીએ આપણે. તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય શું છે એની વ્યાખ્યા સંદર્ભ વાત કરી. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સ્વાસ્થ્ય સંઘ ના મત મુજબ પ્રાજનનિક સ્વાસ્થ્ય એ શું છે? પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એ કયા કયા પાસાઓને આવરે છે? જેમ કે પ્રાજનનિક સ્વાસ્થ્ય એ માત્ર પ્રજનન અંગોનું સ્વસ્થ કાર્ય પૂરતું સીમિત નથી. એની અંદર વર્તનાત્મક, ભાવાત્મક, શારીરિક, આ તમામ પાસાઓ, સામાજિક, આ તમામ પાસાઓને આવરવામાં આવે છે. તો વિશ્વ સ્વાસ્થ્ય સંઘ મુજબ પ્રાજનનિક સ્વાસ્થ્યનો વિશાળ અર્થ આપણે જોયો શું હોય છે. બીજું, પ્રાજનનિક સ્વાસ્થ્યની અગત્યતાઓ શું છે, એની જાળવણી શું કામ જરૂરી છે, એ કઈ રીતે જાળવી શકાય, ભારતે પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણી માટે કેવા કેવા પગલાઓ લીધા છે, કેવા કેવા કાર્યક્રમો શરૂ કર્યા છે, એ કાર્યક્રમોનું અમલીકરણ કર્યું છે. આ બધી બાબતો પર ગઈકાલના લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા છીએ. હવે ગઈકાલે આપણે જે બધી યોજનાઓ અને કાર્યક્રમોની વાત કરી હતી કે ભાઈ ભારત છે એ વિશ્વનો પ્રથમ એવો દેશ છે કે જેણે રાષ્ટ્રીય સ્તરે પ્રાજનનિક સ્વાસ્થ્યના સુધારા માટે આવા કોઈ કાર્યક્રમો ઘડ્યા હતા, કાર્યક્રમોની રચના કરી હતી, યોજનાઓ બનાવી હતી. તો એવી યોજનાઓ માત્ર બનાવી નાખવાથી કોઈ ફાયદો નથી, એનું અમલીકરણ પણ થવું જરૂરી છે. તો એ બનાવેલી યોજનાઓનું અમલીકરણ કઈ રીતે કરાવી શકાય, લોકો સુધી એની યોગ્ય માહિતી કઈ રીતે પહોંચાડી શકાય, લોકો એનું પાલન કરતા કઈ રીતે થઈ શકે, આ બધી જ બાબતોની વાત આપણે આજના લેક્ચરની અંદર, એટલે આપણા સેકન્ડ લેક્ચરની અંદર કરવાના છીએ. ચલો, તો જ્યાંથી ગઈકાલે વાત આપણે પૂરી કરી હતી ત્યાંથી જ વાતને આગળ લઈ જઈએ. તો ગઈકાલના લેક્ચરમાં છેલ્લે આપણે એવી કંઈક વાત કરતા હતા કે ભાઈ ભારતે પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણી માટે, લોક જાગૃતિ માટે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. ઘણી સરકારી, બિનસરકારી સંસ્થાઓ એની અંદર ભાગીદારી લીધી છે, અને ભારત પોતાનું સામાજિક સ્તરે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એનું સ્તર ઊંચું લાવે છે. હવે એના માટે શરૂઆત આપણે એ રીતે કરી હતી કે ભાઈ ભારતની અંદર રાષ્ટ્રીય સ્તરે એવી યોજનાઓ બનાવવામાં આવી હતી કે જે વિશ્વમાં પ્રથમ વખત હતી. પણ મેં પહેલાં કીધું એમ કે માત્ર આવી યોજનાઓ બનાવી નાખવાથી કશું થઈ શકે નહીં, એનું અમલીકરણ જરૂરી છે. તો એ અમલીકરણ કઈ રીતે કરાવી શકાય? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એનું અમલીકરણ કરવા માટે વિવિધ માળખાકીય આયોજન તૈયાર કરવામાં આવે, એના માટે નિયમો છે એ બનાવવામાં આવે, લોકો સુધી એની માહિતી પહોંચાડવામાં આવે, તો લોકો એનું અમલીકરણ કરતા થાય. તો એ બધી બાબતો સંદર્ભે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ. ચલો, આપણી સામે એક PDF છે જેની અંદર NCERTની તમામ માહિતીઓ મૂકેલી છે. તો એ PDFને જોતા જઈએ અને લેક્ચરની શરૂઆત કરીએ. તો જુઓ, સૌથી પહેલાં શું કીધું છે, તો પ્રાજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા વિવિધ કાર્યક્રમો, યોજનાઓ સફળતાપૂર્વક અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂર પડે છે. મતલબ મેં કીધું એમ કે ખાલી યોજનાઓ બનાવી નાખવાથી કશું થતું નથી, એનું અમલીકરણ જરૂરી છે.
એના માટેની સુવિધાઓ જરૂરી છે, એની અંદર જે ઇન્વોલ્વ લોકો છે એની વ્યાવસાયિક કુશળતા જરૂરી છે, એના માટે જરૂરી જે કંઈ સાધન સામગ્રીઓ છે એ હોવી જોઈએ. આ બધી બાબતો હોય તો એનું યોગ્ય અમલીકરણ થઈ શકે અને યોજનાનો ખરેખર ફાયદો થઈ શકે. પ્રજનનિક સ્વાસ્થ્યની અંદર એના કારણે સુધારો છે એ લાવી શકાય. આગળના મુદ્દા પર જઈએ તો લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ એટલે જાતીય સંક્રમિત રોગો, ગર્ભપાત, ગર્ભનિરોધન, ઋતુસ્ત્રાવ સંબંધિત જે કાંઈ સમસ્યાઓ હોય, અફળદ્રુપતાની સમસ્યા છે, આ બધી જ સમસ્યાઓના સંદર્ભમાં દાક્તરી સહાય મળવી જોઈએ, દાક્તરી દેખરેખ મળવી જોઈએ. તો તમે જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓનું કુશળતાપૂર્વક અમલીકરણ થઈ શકે. માત્ર ઉદાહરણ તરીકે આપણે એવી વાત કરીએ કે ભાઈ સરકાર માત્ર એક ગાઈડલાઈન એવી જાહેર કરી દે કે ભાઈ અમે આવી યોજના છે એ બનાવી છે, એના અમલીકરણ માટે પોતે કોઈ નિયમ ન બનાવે, કોઈ સ્ટાફ એના માટે ન હોય, કોઈ એનું માળખાકીય આયોજન ન હોય, તો કોઈ વસ્તુ બનવાની નથી. તો કોઈ વસ્તુ માત્ર યોજના બનાવી નાખવાથી સફળ બનવાની નથી. એ યોજનાના અમલીકરણ માટે લોકોના મનમાં જે કાંઈ સમસ્યાઓ છે તો એ સમસ્યાઓ સંબંધિત એને તમામ દાક્તરી સહાય, દાક્તરી દેખરેખ મળવી જોઈએ. ઉદાહરણ તરીકે માનો લોકોની અંદર જે જાતીય સંક્રમિત રોગો છે એના માટે કોઈ પ્રશ્ન છે તો એ ડૉક્ટર પાસે જઈ એના જે કાંઈ પ્રશ્ન છે એનું સોલ્યુશન પ્રાપ્ત કરી શકે, એના સામે માહિતી મેળવી શકે. માનો ગર્ભપાત સંદર્ભની, ગર્ભનિરોધન સંદર્ભની, ગર્ભધારણ કે પ્રસૂતિ સંદર્ભના કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમામ પ્રશ્નનું સોલ્યુશન એને પ્રાપ્ત થાય. ડૉક્ટરની દેખરેખ હેઠળ આ તમામ સોલ્યુશન છે એને પ્રાપ્ત થાય તો એ એનાથી આ યોજનાઓથી પરિચિત બનશે અને યોજનાઓનું અમલીકરણ કરવામાં પોતાની ભાગીદારી છે આપશે. તો આ બધી બાબતો છે એ પણ અગત્યની છે. માત્ર યોજના બનાવી નાખવાથી કોઈ વસ્તુ થઈ જતી નથી. જુઓ, લોકોને કાર્યક્ષમ સંભાળ, સહાય પૂરી પાડવી, સારી તકનીકી અને નવી વ્યૂહરચનાત્મક આયોજનોનું અમલીકરણ પણ જરૂરી છે. ફરી વખત સમજાવું આ મુદ્દામાં શું કહે છે એનસીઈઆરટી. તો શું કહે છે, જુઓ, લોકોને કાર્યક્ષમ સંભાળ, બીજી બાબત સહાય પૂરી પાડવી, સારી તકનીકો પૂરી પાડવી, વ્યૂહરચનાત્મક આયોજન હોવા જોઈએ, એનું અમલીકરણ છે એ થતું હોવું જોઈએ. આ બધી બાબતોનું ધ્યાન છે એ તમારે રાખવું પડે. માત્ર કોઈ એક યોજના બનાવી નાખવાથી કશું થઈ શકતું નથી. આગળ વધીએ તો વધતી જતી માદા ભ્રૂણ હત્યા, એની કાનૂની અટકાયત થવી જોઈએ. બીજું, લિંગ પરીક્ષણ માટેની જે ઉલ્લવજળ કસોટી છે એને વૈધાનિક રીતે પ્રતિબંધ મૂકવો જોઈએ એના પર. બીજું, વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા વગેરે કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સામેલ કરવામાં આવે આની અંદર. ફરી વખત ત્રણ બાબતોની વાત કરીએ. માદા ભ્રૂણ હત્યાની ગઈકાલના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ છોકરા છોકરીઓને સમાન તક પહેલાંના સમયમાં, અત્યારે એવું કશું હવે રહ્યું નથી, પણ પહેલાંના સમયમાં શું હતું તો ભાઈ એવી તપાસ કરવામાં આવે કે ભાઈ માતાના ગર્ભાશયમાં રહેલું જે બાળક છે એ નર જાતીય છે કે માદા જાતીય છે. જો માદા જાતીય છે તો ભ્રૂણ હત્યા કરી નાખવામાં આવતી. તો એની સામે કાનૂની પગલાં લેવા જોઈએ, એની કાનૂની અટકાયત થવી જોઈએ, જેથી કરીને પ્રજનનિક સ્વાસ્થ્ય છે એમાં સુધારણા આવી શકે. બીજું, લિંગ પરીક્ષણ માટેની જે કસોટીઓ હોય જેવી કે ઉલ્લવજળ કસોટી, આને સંપૂર્ણપણે વૈધાનિક રીતે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે, પ્રતિબંધિત કરી દેવામાં. અને ભારતની અંદર અત્યારે આ પ્રતિબંધિત છે પણ ખરી કે ભાઈ તમે બાળકનું લિંગ પરીક્ષણ કરાવી શકતા નથી. શું કામ નથી કરાવી શકતા? તો આપણે હજી અહીંયા એવો ટ્રેન્ડ ક્યાંક હજી બાકી રહી ગયો છે કે ભાઈ જો બાળક છે એ માદા જાતીય છે તો એનો ગર્ભપાત કરાવી નાખવામાં આવે, કૃત્રિમ ગર્ભપાત કરાવી નાખવામાં આવે. તો એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે ભાઈ એના સામે અટકાયતના પગલાં લેવા જોઈએ. બીજું, વ્યાપક બાળ રોગો. તો
બાળકોની અંદર જે રોગો થતા હતા એની સામેનું વેક્સિનેશન, માનો રસીકરણની જે આખી એક યોજના છે એ આની અંદર સામેલ કરવી જોઈએ, એનું અમલીકરણ થવું જોઈએ. તો આ બધી બાબતોને આની અંદર સામેલ કરવામાં આવે, બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારણા છે એ આવી શકતી હોય છે. આગળ વધીએ, કઈ બાબત પર વાત કરવાની છે, તો ઉપર આપણે એક કસોટીની વાત કરી હતી, ઉલ્લવ જળ કસોટી, કે જેના પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. તો ઉલ્લવ જળ કસોટી અત્યારે કરવામાં આવે છે, પણ ક્યારે કરવામાં આવે? તો ભાઈ જે માતા પિતાએ બાળક ધારણ કર્યું છે, જે લગ્ન ગ્રંથિથી જોડાયેલ દંપતી છે એ ગર્ભધારણ કરે છે, બાળક ધારણ કરે છે, એ માતા પિતા બેમાંથી એકમાં કે બંનેની અંદર માનો કોઈ જનીનિક ખામી છે, તો એવા કિસ્સામાં એ ઉલ્લવ જળ કસોટી છે એ કરાવી શકે. શું કામ? તો ભાઈ આ કસોટીથી એક તો બાળકનું જાતીય લિંગ પરીક્ષણ થઈ શકે, બીજું બાળકની જે કંઈ જનીનિક ખામીઓ હોય ને એની જાણકારી પણ આ કસોટીથી મેળવી શકાય. તો એવા એક્સક્લુઝિવ ખાસ કિસ્સાઓની અંદર આવી કસોટી છે એ કરાવી શકાતી હોય, જેને ઉલ્લવ જળ કસોટી કહેવાય. જેમાં શું કરવામાં આવે, તો આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે જ્યારે બાળક છે એ માતાના ગર્ભાશયની અંદર હોય ત્યારે એની ફરતે એક કોથળી છે એ બનતી હોય, જેને આપણે એમનિયોટિક સેક તરીકે ઓળખતા હતા, જેને આપણે ગર્ભ કોથળી તરીકે ઓળખતા હતા, ઉલ્લવ કોથળી તરીકે ઓળખતા હતા, જેની અંદર એક પ્રવાહી ભરાયેલું હોય, જેને આપણે એમનિયોટિક ફ્લુઇડ કહેતા હતા. હવે ઇન્જેક્શનની મદદ વડે આ એમનિયોટિક ફ્લુઇડને કાઢી લેવામાં આવે, એની એમનિયોટિક ફ્લુઇડના પરીક્ષણ દ્વારા એવું માલુમ કરવામાં આવે કે ભાઈ ભ્રૂણમાં કોઈ જનીનિક ખામી છે કે નહીં. તો આ પ્રકારની જે કસોટીઓ છે, તો એના માટે કડક નિયમો છે એ બનાવવામાં આવે કે ભાઈ ખાસ જરૂરિયાત હોય તો જ અને માત્ર તો જ નિયમોને આધીન આવી કસોટીઓ છે એ કરાવી શકાય. તો એક આવી બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવે. બીજું કે વિવિધ પ્રકારના નવા જે સંશોધનો આ ક્ષેત્રમાં થવાના છે ને એને પ્રોત્સાહન આપવામાં આવે. બરાબર, જો શું કીધું છે, વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં નવા સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવે. ઉદાહરણ તરીકે નવી ગર્ભનિરોધનની પદ્ધતિઓ છે એ ડેવલપ કરવામાં આવે, જેના કારણે સામાજિક સ્તરે અથવા તો વૈશ્વિક સ્તરે લોકોનું પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એ સુધરે. તો એના માટેના જે કોઈ નવા સંશોધનો છે એ સંશોધનોને પ્રોત્સાહિત અથવા તો એ સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે. વધારેમાં વધારે એ ફિલ્ડની અંદર સંશોધન છે એને પ્રેરવામાં આવે. જેવનું એક એક્ઝામ્પલ, આવા એક સંશોધનનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે આવા સંશોધનનું, એક એક્ઝામ્પલ છે સહેલી. આ શું છે? આ એક મુખવાટે, જો અહીંયા લખી દીધું છે, મુખવાટે લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે. તો આ ઇમ્પોર્ટન્ટ. સહેલી શું છે? તો બે એક પ્રકારની ગર્ભનિરોધક ગોળી છે. બીજી અગત્યની બાબત, કોણે બનાવી છે? તો કેન્દ્રીય ઔષધિ સંશોધન કેન્દ્ર CDRI અથવા સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? લખનૌની અંદર. આ એક સેન્ટેન્સની અંદર 3 થી 4 પ્રશ્નો છે. મુખવાટે લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી સહેલી કોણે બનાવી હતી? કેન્દ્રીય ઔષધિ સંશોધન કેન્દ્ર અથવા CDRIનું પૂરું નામ સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? લખનૌની અંદર આવેલી છે. તો એક સેન્ટેન્સમાંથી 4 પ્રશ્ન બને છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત. તમને હું કહું અહીંયા કે IMP છે, પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે. તો આ બાબત મારે યાદ રાખવાની છે. આના સંદર્ભની થોડીક એક્સ્ટ્રા માહિતીની હું તમને વાત કરીશ કે જે જરૂરિયાતનું છે. બાકી જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે જ મેં તમને વાત કરી હતી કે આ ચેપ્ટરમાં બહુ આપણે NCERT બહાર જવાના નથી, પણ છતાંય મને ક્યાંય એવું લાગશે કે ભાઈ અહીંયા NCERTની બહાર જવાની જરૂર છે, તો ત્યાં આપણે બહાર જઈ અને બહુ ઓછી થોડી ઘણી માહિતી આપણે તમને ત્યાં જે જરૂરિયાતની હશે એ આપશું. બરાબર, તો અહીંયા મારે શું યાદ રાખવાનું છે? તો ભાઈ ગર્ભનિરોધન માટેની તૈયાર કરવામાં આવી મુખવાટે લેવામાં આવતી એક ગોળી, લખનૌની અંદર આવેલી એક સંસ્થા કેન્દ્રીય ઔષધિ સંશોધન કેન્દ્ર CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. બીજી કઈ બાબતોને પ્રોત્સાહન કરવું જોઈએ? તો ભાઈ નાના પરિવારોને પ્રોત્સાહન કરવું જોઈએ.
નાના પરિવારોને પ્રોત્સાહન કરવું એટલે તો ભાઈ જ્યારે કોઈ એક પરિવાર છે તે વધારેમાં વધારે 1 થી 2 બાળકો ધારણ કરે, પરિણામે એનો પરિવાર છે એ નાનો રહે. અને નાના પરિવારથી સમાજને તો ફાયદો છે જ, સાથે સાથે એ પરિવારને પણ ફાયદો છે કે ભાઈ એના માતા પિતા છે, જો એને 2 જ બાળકો છે તો એ બાળકોને યોગ્ય પૂરેપૂરું એજ્યુકેશન ભણતર છે એ પૂરું આપી શકે, બરાબર, એની તમામ જરૂરિયાતો છે એ પૂરી કરી શકે. જો એને વધારે સંખ્યામાં બાળકો છે તો ત્યારે એ બધાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. તો નાના પરિવારોને પ્રોત્સાહન આપવું, જેનાથી પણ પ્રાજનનિક સ્વાસ્થ્યમાં સુધારો આવે, પણ એક અગત્યની બાબત છે. ત્યાર પછી જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ છે, બરાબર, જાતીય સંક્રમિત રોગો, STDs, આ પણ IMP છે. STDsનું પૂરું નામ જણાવો. STDsનું પૂરું નામ જણાવો. IMP શું થાય? તો મને ખબર હોવી જોઈએ. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ, જાતીય સંક્રમિત રોગો. તો આવા જે કંઈ જાતીય સંક્રમિત રોગોનું સારું નિદાન, સારવાર અને બીજી જાતીય સમસ્યાઓમાં દાક્તરી સવલતોમાં વધારો કરવામાં આવે, બરાબર. કે ઉદાહરણ તરીકે મોટા ભાગે કેવું હોય કે ભાઈ આ પ્રકારનો કોઈ જાતીય સંક્રમિત રોગ અથવા તો પ્રજનન અંગો સંદર્ભનો કોઈ રોગ હોય ને, તો ડૉક્ટર પાસે જતા વ્યક્તિ છે એ સંકોચ અનુભવતો હોય. તો લોકો સુધી પહેલાં તો એ માહિતી પહોંચાડવી પડે કે ભાઈ આ કોઈ એવી બાબત નથી કે તમે જેની અંદર શરમ રાખો કે જેનાથી તમારી, આપણે નોર્મલી એવું વિચારતા હોય કે હું ડૉક્ટર પાસે જઈશ તો મારી આબરૂ શું રહેશે અને એવું. તો એ બધી બાબતો સાઈડની છે. આવી કોઈ સમસ્યા છે તો ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર દ્વારા તમને યોગ્ય ટ્રીટમેન્ટ મળે, સારવાર મળે, કે જેનાથી શું થાય તો ભાઈ વહેલી તકે સારવાર મળે છે તો તમે એ રોગથી બચી શકો છો. તો આ બધી બાબતો સંદર્ભનું જ્ઞાન અથવા તો જે સલાહ છે, સૂચન છે, એ બધું ડૉક્ટર પાસેથી લોકો સુધી પહોંચે, જેના કારણે પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારો કરી શકાય. જો શું કીધું છે, પ્રાથમિક સ્વાસ્થ્યમાં સુધારાનું નિદર્શન કરે છે આ બધી બાબતો, ઉપર દર્શાવેલી તમામ બાબતો. કે ભાઈ તમે જે યોજનાઓ બનાવો છો એનું કાયદાકીય અમલીકરણ થવું જોઈએ, નવા સંશોધન કાર્યો છે એ થવા જોઈએ, નાના પરિવારોનું પ્રોત્સાહન થવું જોઈએ. બીજું જે કંઈ જાતીય સંક્રમિત રોગો છે એના સંદર્ભ લોકો સુધી યોગ્ય ડૉક્ટરી સલાહ છે એ પહોંચવી જોઈએ. આ બધી બાબતો છે એ શેનું નિદર્શન કરે છે તો ભાઈ પ્રાજનનિક સ્વાસ્થ્યમાં સુધારાનું નિદર્શન કરે છે. આ બધી બાબતોને આવરી અને તમે પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સુધારો છે એ પ્રેરી શકો છો. આગળ વધીએ તો મેં તમને કીધું હતું આગળની સ્લાઇડમાં આપણે થોડાક બહાર નીકળીને વાત કરીશું NCERTથી. તો તમારી સામે જે સ્લાઇડ છે ને એ સહેલીની છે, બરાબર. જે દવાની આપણે વાત કરતા હતા ઉપર, એ દવાની છે. જો અહીંયા સામે લખી દીધું છે, એક બોક્સ છે એ મેડિસિનનું છે જેના પર સહેલી લખેલું છે. તો એના સંદર્ભમાં ત્યાં જોઈ એ સિવાયની બીજી માહિતી જે મારે યાદ રાખવાની છે, જે અગત્યની છે, એ એક યાદ રાખજો, એ નોન સ્ટીરોઇડલ ડ્રગ છે. મોટાભાગની ડ્રગ જે ગર્ભ નિરોધન સાથે સંકળાયેલી હોય ને એ સ્ટીરોઇડલ ડ્રગ હોય, એના બંધારણમાં સ્ટીરોઇડ આવેલું હોય. પણ આ એક એવી દવા છે કે જે નોન સ્ટીરોઇડલ છે. તો એ એક યાદ રાખવા જેવું છે કે સહેલી છે એ નોન સ્ટીરોઇડલ ડ્રગ છે. બીજું કઈ રીતે લેવામાં આવે છે તો શરૂઆતમાં અઠવાડિયામાં એક, જો અહીંયા લખ્યું વન્સ પર વીક, કેટલા ગ્રામની ટેબ્લેટ હોય? 30 મિલીગ્રામની ટેબ્લેટ હોય. તો 30 મિલીગ્રામની ટેબ્લેટ શરૂઆતમાં અઠવાડિયાની અંદર એક લેવાની હોય. પહેલા 3 મહિના સુધી, શું કીધું જુઓ, પહેલા 3 મહિના માટે પિલ્સ ટ્વાઇસ પર વીક, એટલે અઠવાડિયામાં, જો પહેલા 3 મહિના પૂરતી અઠવાડિયામાં 2 વખત લેવાની હોય. પછી તો ભાઈ અઠવાડિયાની અંદર એક વખત 30 મિલીગ્રામની એક ટેબ્લેટ છે એ લેવાની હોય, જેથી કરીને સફળતાપૂર્વકનું ગર્ભનિરોધન છે એ કરી શકાતું હોય. આગળ વાત કરીએ એના સંદર્ભે તો અહીંયા એક લીખી દીધું છે કે આ જે ટેબ્લેટ છે એ બીજી એક ટ્રીટમેન્ટ માટે યુઝ થાય, જેને DUB કીધું છે. DUBનો અર્થ થાય છે ડિસફંક્શનલ યુરાઇન બ્લીડિંગ. ડિસફંક્શનલ યુરાઇન બ્લીડિંગ એનો અર્થ એવો થાય કે ભાઈ ગર્ભાશયની અંદરથી અનિયંત્રિત રીતે નીકળતું જે બ્લીડિંગ હોય
એની ટ્રીટમેન્ટ માટે પણ આ ડ્રગનો યુઝ કરવામાં આવે, પણ એ થોડીક વધારે એક્સ્ટ્રા માહિતી થઈ ગઈ, બહારની માહિતી થઈ ગઈ એટલે એને યાદ નથી રાખતા તો પણ ચાલશે. તો મેં કીધું એમ આગળ આપણે વાત કરી એ પ્રમાણે કોણે બનાવી છે, ક્યાં બનાવી છે, કઈ રીતની દવા છે, નોન સ્ટીરોઇડલ ડ્રગ છે, કઈ રીતે લેવામાં આવે છે, આ બધી માહિતી છે એ તમારે યાદ રાખવાની છે. અને કાર્ય કઈ રીતે કરે છે યાદ રાખજો. આ છે એ આ દવાની અસર માતાના શરીરમાં કઈ રીતે થાય જેથી કરીને એ ગર્ભવરોધન કરે છે. તો આ દવા છે એ જે ગર્ભાશયનું અંદરનું સ્તર જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ એની અને જેને આપણે અંડપાતની પ્રક્રિયા કહીએ છીએ એ બેયની વચ્ચેનો જે તાલમેલ હોય ને એને વીખી નાખે. ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે ભાઈ માતા છે એ પરિપક્વ બને, પ્રજનનક્ષમ બને પછી એની અંદર માસિક ચક્રની શરૂઆત થાય. જે માસિક ચક્ર દરમિયાન ગર્ભાશયની અંદર તો એન્ડોમેટ્રિયમ બનતું હોય અને તૂટતું હોય. જ્યારે ઓવરીની અંદર અથવા આપણે અંડપિંડની અંદર શું કહીએ છીએ તો અંડકોષ મુક્ત થતો હોય. તો મતલબ એ બંને વચ્ચે તાલમેલ હોય કે ભાઈ 14મા દિવસે જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એ સમયે હવે ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ છે એ વૃદ્ધિ પામવાનું શરૂ થાય. મતલબ એ બે વચ્ચે તાલમેલ છે. પણ જ્યારે આ દવા છે એ કોઈ માતા દ્વારા લેવામાં આવે ત્યારે આ જે બંને ઘટનાઓ વચ્ચેનો તાલમેલ હોય ને એને આ દવા છે એ વીખી નાખે. મતલબ જે સમયે અંડપતન થાય એ સમયે એન્ડોમેટ્રિયમની અંદર ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ હોય જ નહીં, જેથી કરીને ગર્ભસ્થાપન થવાની કોઈ શક્યતા રહે જ નહીં અને માતા છે એ ગર્ભધારણ કરે નહીં. આ રીતે ગર્ભ અવરોધન છે એ આ ટેબ્લેટ વડે થતું હોય. તો આ સહેલી વિશે થોડીક માહિતી એક્સ્ટ્રા જોવાની હતી આપણે. બીજી સ્લાઇડની અંદર આપણે એક ડાયાગ્રામ મૂક્યો છે. તો આ ડાયાગ્રામ છે એમનિયોસિન્ટેસિસનો છે, જેની અંદર તમે જુઓ એક મોટા ઇન્જેક્શનની મદદ વડે બાળકની ફરતે ભરાયેલું જે પ્રવાહી છે અહીંયા તમે જુઓ તો બાળકની ફરતે અહીંયા પ્રવાહી ભરાયેલ છે. આ પ્રવાહીની અંદરથી ઇન્જેક્શન દ્વારા પ્રવાહી એકત્રિત કરવામાં આવે છે, જેને ઉલ્લવ જળ અથવા એમનિયોટિક ફ્લુઇડ કહેવાય. એનું પરીક્ષણ કરી અને બાળકની અંદર કોઈ જનીનિક ખામી છે કે નહીં એના માટેની તપાસ કરવામાં આવતી હોય. તો આ એમનિયોસિન્ટેસિસનો ડાયાગ્રામ છે. ઓકે, હવે અહીંયા તમારી સામે બીજો એક ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામને જોઈ અને સીધું આપણા મગજની અંદર એક બાબત આવે, વસ્તી વધારો. જો અહીંયા એક આખી પૃથ્વી દોરી છે અને એની અંદર માણસો, અસંખ્ય માણસો, એવો એક સરસ મજાનો ડાયાગ્રામ આપણે અહીંયા મૂક્યો છે. જે સીધો ડાયાગ્રામ જોતાની સાથે જ આપણા મગજની અંદર એક ખ્યાલ આવે, ઓકે કે આ શું સમજાવે છે. તો આ ડાયાગ્રામ છે એ આપણને વસ્તી વૃદ્ધિની ઘટના છે એ સમજાવે છે કે ભાઈ વસ્તી વૃદ્ધિ, વસ્તી વિસ્ફોટ એક ખૂબ મોટી સમસ્યા છે. હવે એને અને આપણું જે ચેપ્ટર છે એને શું લાગે વળગે? તો જુઓ, પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર વધારો કર્યો, મતલબ લોકોને પ્રાજનનિક રીતે સ્વસ્થ બનાવ્યા. એના કારણે શું થયું? તો ભાઈ એના કારણે વસ્તીમાં વધારો થયો સતત રીતે. મતલબ એના કારણે એક સમસ્યા ઊભી થઈ, લોકોની સંખ્યા, વસ્તી વધારાનો દર અથવા વસ્તી વધારો વિસ્ફોટક રીતે થઈ ગયો. તો એના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ. આપણી જે બેઝિક જરૂરિયાતો હોય, ઉદાહરણ તરીકે આપણે કહીએ રોટી, કપડાં, મકાન, તો એની અંદર અછતો આવવા માંડે. જે લોકો એફોર્ડ નથી કરી શકતા, એની પાસે સારા ઘર નથી, એને યોગ્ય ખોરાક નથી મળતો, એની પાસે કપડાં નથી. તો આ બધી સમસ્યાઓ થવા પાછળનું રીઝન શું છે? વસ્તી વધારો. તો આજે આપણે બીજા એક ટોપિક તરીકે વસ્તી વિસ્ફોટ અથવા વસ્તી વધારા પર વાત કરવાના છીએ, ઓવર પોપ્યુલેશન પર વાત કરવાના છીએ. કઈ બાબતની વાત કરવાના છીએ ચાલો આગળ જોઈએ. તો પહેલા વાત કરીએ વસ્તી વિસ્ફોટ સંદર્ભે. તો વસ્તી વિસ્ફોટ થવાનું રીઝન શું છે પહેલાં એની વાત કરીએ. કયા કારણથી વસ્તી વિસ્ફોટ છે એ થયો છે? તો આપણે જોઈએ પાછળના થોડાક સમયથી અથવા થોડીક શતાબ્દીઓમાં લોકોના જીવન ગુણવત્તામાં ઘણો સુધારો આવ્યો છે. આપણે જાણીએ છીએ કે પહેલાં જે મેડિકલ ફેસિલિટી અવેલેબલ હતી એના કરતાં અત્યારે સારી મેડિકલ ફેસિલિટી અવેલેબલ છે. જીવન ગુણવત્તા, જે લોકોની લાઈફસ્ટાઈલ હતી કમ્પ્લીટલી ચેન્જ થઈ ગઈ છે, હાઈ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે. મતલબ લોકોની જીવન ગુણવત્તામાં ઘણો બધો ફેરફાર આવ્યો છે, ઘણી બધી સુધરી છે, સારી થઈ ગઈ છે. જોકે સારી જીવન સ્થિતિ સાથે સાથે સ્વાસ્થ્ય સગવડો પણ વધી છે. મેં કીધું ને મેડિકલ ફેસિલિટીમાં પણ ખૂબ વધારો આવ્યો
અને એને કારણે જ શું પ્રેરાય છે? તો કે વસ્તી વિસ્ફોટ પ્રેરાય છે. હવે માનો પહેલાં સ્વાસ્થ્ય સુવિધાઓ સારી નહોતી એટલે લોકો છે એનો મૃત્યુદર ઘણો ઊંચો હતો. હવે લોકોનો મૃત્યુદર ઘણો ઊંચો હોય જેથી કરીને લોકોની સંખ્યા છે એમાં વધારો થાય નહીં, વસ્તી વધારો જોવા મળે નહીં. પણ હવે મેડિકલ ફેસિલિટી સારી છે એટલે લોકો છે એ બચી જાય છે. મતલબ લોકોની સંખ્યા સતત અને સતત વધતી જાય છે, જેના પરિણામ સ્વરૂપે વસ્તી વિસ્ફોટ છે એ અથવા વસ્તી વધારો છે એ પ્રેરાય છે. થોડાક આંકડાઓ જોઈએ જે આપણને વસ્તી વધારાની સાબિતી આપશે. તો પહેલાં વિશ્વ લેવલે વસ્તી વધારા સંદર્ભના આંકડાઓ જોઈ લઈએ. તો વિશ્વની અંદર 1900ની સાલમાં જે વસ્તી હતી ને એના વિશે વાત કરીએ. 1900ની સાલમાં વસ્તી 2 બિલિયન હતી. 2 બિલિયન એટલે 2000 મિલિયન જેટલી હતી વિશ્વની વસ્તી. આ બધા જેટલા આંકડા છે ને અહીંયા બધા ઇમ્પોર્ટન્ટ. IMP ઈસવીસન 1900ની સાલમાં વિશ્વની વસ્તી કેટલી હતી? 2 બિલિયન હતી અથવા તો કેટલા મિલિયન હતી? 2000 મિલિયન હતી. હવે 1900થી 2000ની સાલ સુધી પહોંચતા જોજો કેવડો તફાવત આવ્યો છે કે 1900થી 2000ની સાલ સુધી પહોંચતા વિશ્વની કુલ વસ્તી છે એ 6 બિલિયન થઈ ગઈ. 2 બિલિયનથી લઈ મતલબ 2000 મિલિયનથી 6000 મિલિયન સુધી પહોંચી ગઈ. મતલબ કેટલા ઊંચા દરથી વસ્તી વધારો થઈ રહેલ છે એ આપણે જોઈ શકીએ છીએ. એનાથી આગળ જઈએ તો 2011ની અંદર જે આંકડા લેવામાં આવે એ આંકડા પ્રમાણે વિશ્વની કુલ વસ્તી 7.2 બિલિયન એટલે કે 7200 મિલિયન જેટલી 7200 મિલિયન જેટલી થઈ ગઈ છે. મતલબ ગ્રેજ્યુઅલી તમે જુઓ તો વિશ્વની અંદર વસ્તીનો વધારો એટલા મોટા દરથી શરૂ છે કે જે આપણા માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. તો માત્ર વિશ્વની નહીં, ભારત લેવલે પણ આ એક ખૂબ મોટી સમસ્યા છે. વસ્તી વધારાના આંકડા થોડાક ભારતના સ્તરે જોઈ લઈએ તો ભારતની પણ સ્થિતિ આવી જ છે કે ભાઈ આઝાદીના સમયે આપણી વસ્તી કેટલી હતી? 350 મિલિયન. આંકડા દરેક ઇમ્પોર્ટન્ટ વાત, જેટલા આંકડા આવે એ બધા ઇમ્પોર્ટન્ટ. એમાં ખાસ ઇન્ડિયાના જે આંકડા આવે એ તો બધા વેરી IMP. હવે આઝાદી સમયે 350 મિલિયન હતા આપણે. 2000ની સાલની તમે વાત કરો તો 2000ની સાલમાં આપણી વસ્તી થઈ ગઈ 1 બિલિયન એટલે કે 1000 મિલિયન. 1000 મિલિયન નજીક પહોંચી ગયા આપણે. અને 2011ના મે મહિનાની ગણતરીના આંકડા તમે લ્યો તો એના પ્રમાણે આંકડા પ્રમાણે આપણે ભારતની અંદર લોકોની સંખ્યા 1.2 બિલિયન એને પણ વટી ગઈ છે. જો એને પણ ઓળંગી ગઈ છે. મતલબ આપણે કંઈ ઓછા દરથી નથી વધી રહી. આમ જોવા જઈએ તો આપણને બધાને ખબર હશે કે વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા મેઇન 2 જગ્યાએ છે. એક ચાઇનામાં જે પહેલા નંબર પર છે, આપણે બીજા નંબર પર છીએ. અને આપણે આની આ સ્પીડ રાખશું તો બહુ ઓછા સમયમાં આપણે રેકોર્ડ બ્રેક પરફોર્મન્સ કરી અને પહેલા નંબર પર પણ આવી જવાની શક્યતાઓ છે. પણ એ ન બને એટલા માટે પણ ઘણી બધી યોજનાઓ છે એ અમલીકરણમાં લાવવામાં આવેલ છે. આપણે પણ વસ્તી વૃદ્ધિનો જે દર છે એને કંટ્રોલ કરવા માટે પેલી જે એક યોજના વિશે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી ગયા, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. તો એને અંતર્ગત વસ્તી વધારાને કંટ્રોલ કરવાની પણ ઘણી બાબતો એમાં ઇન્ક્લુડ કરવામાં આવેલ છે. આગળ આપણે એના વિશે ચર્ચા કરીશું. તો અહીંયા મેં તમને કીધું એમ જેટલા આંકડા આપણે જોઈએ એ બધા આંકડા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મારે બધા આંકડા યાદ રાખવાના છે. ચલો બીજી બાબત આના સંદર્ભે જે જોવાની છે એ વસ્તી વિસ્ફોટના કારણો શું હોય, શું કામ વસ્તી વિસ્ફોટ થયો અથવા તો વસ્તી વધારો શું કામ થાય છે, એના રીઝન શું છે. તો મૃત્યુદર, જેમ કે ક્યાં મૃત્યુદરને ખાસ સમાવવાનો છે તો MMR યાદ રાખજો, મેટર્નલ મોર્ટાલિટી રેટ. MMR મેટર્નલ મોર્ટાલિટી રેટ મતલબ તો ભાઈ જે માતા બાળકને જન્મ આપ્યા બાદ મૃત્યુ પામે છે ને એનો દર, મેટર્નલ મોર્ટાલિટી રેટ, એને માતા મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. એક મૃત્યુ દરની વાત કરવાની છે. બીજી વાત કરવાની છે બાળ મૃત્યુ દર એટલે કે IMR, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, તાજું જન્મેલું બાળક એના મૃત્યુનો દર.
કે ભાઈ વિશ્વની અંદર 50 બાળકો જન્મે છે, તો એ 50 જન્મેલા બાળકોમાંથી કેટલા સર્વાઈવ કરે છે? તો ભાઈ 50માંથી 5 સર્વાઈવ કરે છે, 45 મરી જાય છે. ઉદાહરણ તરીકે વાત કરું છું. તો મતલબ અહીંયા મૃત્યુદર કેટલો થાય છે? તો ભાઈ અહીંયા મૃત્યુદર ખૂબ વધારે છે કે 50માંથી 45 મરી જાય છે, તો મતલબ 100માંથી કેટલા મરી જતા હશે? તો ભાઈ 100માંથી 90 મરી જાય છે. તો 90.9 છે એ મૃત્યુદર થશે. મતલબ ખૂબ ઊંચો મૃત્યુદર છે. પણ એ હોય તોની વાત છે. અહીંયા શું કીધું છે? જો મૃત્યુદર, જેમ કે માતા મૃત્યુદર, મેટર્નિટી મોર્ટાલિટી રેટ અને ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટમાં શું થયું છે? ઘટાડો થયો છે. આપણે તો વધારાની વાત કરતા હતા, અહીંયા શું થાય છે? ઘટાડો. હવે ઘટાડો થયો છે, એની સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં અહીંયા શું થાય છે? તો ભાઈ ખૂબ વધારો થયો છે. પ્રજનન વય, જો ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ ઘટે છે એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થશે. જેટલા વધારે નવા બાળકો જન્મ લે છે એ પોતાની ઉંમરના વિવિધ તબક્કે પહોંચી અને પ્રજનન વય સુધી પહોંચવાના જ છે. મતલબ આપણે અહીંયા પ્રજનન વયના લોકોની સંખ્યા ખૂબ વધારે છે, જે પોતાની પ્રજનનિક પ્રક્રિયાઓ દ્વારા નવી સંતતિઓ સતત ઉત્પન્ન કરી રહ્યા છે. બીજું, મેટર્નલ મોર્ટાલિટી રેટ ઘટી ગયો છે, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ ઘટી ગયો છે. એ બે ઘટી જવાના કારણે મૃત્યુની સંખ્યા ઘટી ગઈ છે અને નવી સંતતિ ઉત્પન્ન કરનાર સજીવોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. તો મતલબ આ બે ફેક્ટર એવા છે કે જે ભેગા મળી અને સતત લોકોની સંખ્યામાં શું કરે છે? વધારો કરે છે. મતલબ વસ્તી વિસ્ફોટ કરે છે, વસ્તી વૃદ્ધિને પ્રેરે છે. હવે આ જે વસ્તી વૃદ્ધિને પ્રેરતા પરિબળ છે એને કંટ્રોલ કરવા માટે પણ આપણે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ. જુઓ શું કહે છે, આપણે બાળક સ્વાસ્થ્ય સંભાળ, ચાઇલ્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ, બાળક સ્વાસ્થ્ય સંભાળ શબ્દ યાદ રાખજો. CRHનું પૂરું નામ જણાવો. ચાઇલ્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ કાર્યક્રમ દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ. બરાબર, આપણે એની અંદર ઘટાડો 100% લાવ્યા છે. કઈ રીતે ઘટાડો લાવ્યા? ચાઇલ્ડ સ્વાસ્થ્ય સંભાળ દ્વારા ચાઇલ્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ છે એ કઈ રીતે વસ્તી વૃદ્ધિને ઇફેક્ટ કરે છે? જો એની અંદર અમુક એવી બાબતોને લોકો સુધી પહોંચાડવામાં આવતી કે ભાઈ કમસે કમ વધારેમાં વધારે લગ્ન ગ્રંથિથી જોડાયેલ દંપતી છે એણે 1 અથવા તો મેક્સિમમ 2 બાળકો છે એ ધારણ કરવા. જૂના સમયની અંદર જુઓ તો એક દંપતીને 7-7, 8-8 બાળકો છે. તો મતલબ ત્યારે જે દરથી વસ્તી વધી રહી હતી એની સરખામણીમાં અત્યારે આપણે થોડો ઘણો કંટ્રોલ કર્યો હશે, કેમ કે ત્યારે દરેક દંપતી જે 6, 7, 8 બાળકોને જન્મ આપતું હતું એની જગ્યાએ હવે દરેક દંપતી છે 1થી 2 બાળકોને જન્મ આપે છે. મતલબ ઓટોમેટિકલી વસ્તી વૃદ્ધિ છે એ ધીમે ધીમે કંટ્રોલ થઈ છે. કઈ બાબતને અંતર્ગત? CHR ચાઇલ્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ જે કાર્યક્રમ છે એને અંતર્ગત આપણે વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ. પરંતુ એ ઘટાડો એટલો ઓછો છે કે એને તમે અવગણી શકો. એ ઘટાડો એટલો ઓછો છે કે એ નોંધનીય પણ નથી. આપણી જે વસ્તી છે એના સંદર્ભમાં વાત કરું છું. જો શું કીધું, પરંતુ તે માત્ર નામ પૂરતો છે. એ એટલો ઓછો છે કે જેને તમે અવગણી શકો. ખૂબ ઓછો ઘટાડો છે અહીં વસ્તી વૃદ્ધિની અંદર. હજી સતત ગવર્મેન્ટ, બીજી બિનસરકારી, સરકારી સંસ્થાઓ એ બધી લાગેલી જ છે આ બાબત પર કે ભાઈ બને એટલો વસ્તી વૃદ્ધિમાં ઘટાડો થાય, જેના કારણે બહુ બધા ફાયદાઓ થવાના છે. બરાબર, અત્યારે વસ્તી વૃદ્ધિના કારણે આપણે નોર્મલી એવી વાત કરતા હોય કે ભાઈ મોંઘવારી, તો મોંઘવારીનું એક કારણ એ પણ છે વસ્તી વૃદ્ધિ. જરૂરિયાતો વધશે, વસ્તી વૃદ્ધિ થાય એટલે જરૂરિયાતો વધે, જરૂરિયાતો વધે એટલે ઓટોમેટિકલી વસ્તુની ડિમાન્ડ વધે, અને જ્યારે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ વધે ને ત્યારે ઓટોમેટિકલી એના જે પૈસા છે ને એ વધે, એની કિંમત છે ને એમાં વધારો થાય. તો મોંઘવારી પાછળનું એક રીઝન વસ્તી વૃદ્ધિ પણ છે. આગળ વાત કરીએ કે 2011ની તમે વાત લ્યો તો 2011ની સાલના વસ્તી ગણતરીના અહેવાલ મુજબ વસ્તી વૃદ્ધિનો દર હજી પણ 2%થી ઓછો, એટલે 1020 જેટલો છે. આ જ દરથી
આપણી વસ્તી ઝડપથી વધી રહી છે. દર વર્ષ 1,000 લોકોએ નવા 20 લોકો ઉમેરાય છે. મતલબ 2% વૃદ્ધિ દર આપણો કેટલો છે? 2%. 1,020 લોકો છે એ નવા ઉમેરાય છે. તો આપણી સંખ્યા કેટલી? 130 કરોડ. હવે આપણે ગણતરી કરી શકીએ દર વર્ષે કેટલા નવા લોકો છે એ એડ થાય છે, કેટલી વસ્તી છે એ દર વર્ષે વધે છે. બરાબર. તો એ આપણા માટે એક ખૂબ મોટી સમસ્યા છે. હવે એની અસરો શું થવાની છે એના સંદર્ભે થોડીક વાત કરી લઈએ. એક ભાઈ વસ્તી વધારો થાય છે તો એ વસ્તી વધારાની અસરો આપણને કંઈ થવાની છે. જુઓ કે આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં આ ચેતવણીજનક વૃદ્ધિ દર આપણને આપણી જે પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, મેં હમણાં કીધું ને રોટી કપડાં મકાન, તો ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે. હવે એ અછત થશે એટલે શું થશે? તો ભાઈ જે લોકો પૈસાવાળા હશે એ લોકો વધારે પૈસા આપી અને એની જરૂરિયાતો પૂરી કરવા વસ્તુને લઈ લેશે. હવે વધારે પૈસા એ ખર્ચશે એટલે ઓટોમેટિકલી વસ્તુના ભાવ કેવા જશે? ઇન્ક્રીઝ થશે, મતલબ મોંઘવારી વધશે. એક મોટી સમસ્યા પાછી સામે આવશે. તો દરેક સમસ્યાનું તમે એક મૂળ જોવા જાઓ ને તો છેલ્લે એ જ હશે કે લોકોની સંખ્યા અનિયંત્રિત દરથી વધી રહેલી છે. મતલબ વસ્તી વિસ્ફોટ એ એક ખૂબ મોટી અને ભયાનક, અતિ ભયાનક, આપણા માટે અતિ ચેતવણીજનક સમસ્યા છે. જો શું કીધું છે? તેથી આ વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકારે ગંભીર પગલાં લેવાની ફરજ પડે છે કે ભાઈ 2%નો છે, હજી એને ચકાસી એની અંદર ફેરફારો કરવામાં આવે, એને હજી બને એટલો ઘટાડી દેવામાં આવે. બરાબર. જે તે સમયની વાત કરીએ તો વસ્તી વૃદ્ધિ ઘટાડવા માટે સરકારે ઘણી બધી યોજનાઓ છે એ બહાર પાડેલી છે. એક સમય એવો હતો કે જ્યારે નસબંધી કરાવનાર વ્યક્તિને રેડિયો ફ્રી આપવામાં આવતો, મતલબ લાલચ આપવામાં આવતી લોકોને કે ભાઈ રેડિયોની લાલચે કદાચ લોકો છે એ નસબંધી કરાવી નાખે, જેથી કરીને બને એટલા ઓછા સંતાન અથવા બાળકો છે એ ધારણ કરે અને વસ્તી વધારો થાય નહીં. કેમ કે એક વખત લોકો પોતાના મનથી ન સમજે ને ત્યાં સુધી એને જુદી જુદી લાલચો આપીને સમજાવવા પડે. હવેની પરિસ્થિતિ એવી નથી. હવે લોકો પોતાના મનથી સમજે છે એટલે આ બધા ઇસ્યુ થતા નથી. ચલો, હવે આપણે આ સમસ્યાનું સમાધાન કરવા માટે શું કરીએ છીએ ને એના સંદર્ભ થોડીક વાત કરી લઈએ. ચલો કે ભાઈ આ સમસ્યાનું સમાધાન કરવા લેવામાં આવતા જે કંઈ પગલાઓ છે એ બાબતે થોડીક ચર્ચા કરીએ. તો આ સમસ્યાનું સમાધાન કરવા માટે વિવિધ ગર્ભ અવરોધન પદ્ધતિના ઉપાયો માટે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે કે ભાઈ 2 બાળક થઈ ગયા પછી અત્યારે એવી કેટલી બધી પદ્ધતિઓ અવેલેબલ છે જેનાથી તમે ગર્ભ અવરોધન છે એ કરી શકો છો. તો લોકો સુધી આ માહિતી પહોંચાડવામાં આવે કે જેથી કરીને લગ્ન ગ્રંથિથી જોડાયેલ દંપતી અનવોન્ટેડ આકસ્મિક પ્રેગ્નન્સી ધારણ ન કરે, આકસ્મિક રીતે બાળકનો જન્મ છે એ ન થાય, માતા છે એ ગર્ભધારણ ન કરે, જેથી કરીને વસ્તી વધારો ન થાય. તો આ રીતે તમે એને કંટ્રોલ કરી શકો છો. બીજું, નાના પરિવારોને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે. તમે જુઓ, નાના પરિવારોને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ, છાપાના કટિંગની અંદર જુઓ, ટીવીના એડવર્ટાઇઝમેન્ટની અંદર જુઓ, બિલ્સ પર જુઓ, ટિકિટ પર જુઓ પોસ્ટની, તો આ બધી જગ્યાએ એવા ચિત્રો છપાવે છે કે જે આ વસ્તુને, નાના પરિવારને પ્રોત્સાહન આપે છે. જુઓ, કદાચ તમે પ્રસાર માધ્યમો ઉપરાંત પોસ્ટરો, બિલ્સ વગેરેમાં જાહેરાતોમાં જોઈ હશે કે જેમાં ખુશ દંપતી 2 બાળકો સાથે દર્શાવેલ હોય છે અને સાથે એક સ્લોગન લખેલું હોય, અમે 2 અને અમારા 2. બરાબર. મતલબ દરેક લગ્ન ગ્રંથિથી જોડાયેલ દંપતીએ વધારેમાં વધારે 2 બાળકો ધારણ કરવાના, જેથી કરીને એનું નાનું કુટુંબ, સુખી કુટુંબ છે એ બની શકે, કે દંપતી અથવા તો માતા પિતા છે એ પોતાના બાળકની તમામ જરૂરિયાતો, સવલતો છે એને પૂરી કરી શકે. આગળ વાત કરીએ તો મોટા ભાગે યુવાઓ જે શહેરી કામ કરતા દંપતીઓ એક બાળકના ધોરણો અપનાવે છે. અત્યારે નોર્મલી તમે જોશો ઘણા વ્યવસ્થિત અથવા તો વેલ એજ્યુકેટેડ જે ફેમિલી છે, જે સમજે છે, જો આપણે અહીંયા
કોઈના માટે કોઈ ડિસિઝન કે ભાઈ આ સારા ને આ ખરાબ ને એના સંદર્ભે વાત કરી જ નથી રહ્યા હો ભાઈ. એટલે એ બાબતે વિચારવાનું નથી. આપણને NCERTએ જે કીધું છે એ બાબતે આપણે તમને સમજાવીએ છીએ. એટલે એ બાબતે બહુ ડીપમાં કોઈ જાતેનું કોઈ વસ્તુ વિચારવાની નથી. શું કીધું છે જુઓ, તો મોટાભાગના જે યુવાઓ છે, જે શહેરી કામ કરતા દંપતીઓ છે, એ એક બાળકના ધોરણને અપનાવે છે કે ભાઈ એક જ બાળક ધારણ કરે, જેથી કરીને એ બાળકની તમામ સુખ સુવિધાઓનું પોતે ધ્યાન રાખી શકે. એના એજ્યુકેશનથી માંડી એના ઉછેરની તમામ વ્યવસ્થાઓ, તમામ બાબતો પર એ પૂરેપૂરું 100% ધ્યાન આપી શકે, જેથી કરીને એક બાળકના ધોરણો છે એને અપનાવે છે, એક જ બાળક ધારણ કરે છે. બીજું, અહીંયા આ સમસ્યાનું કંટ્રોલ કરવા માટે લગ્નની વૈધાનિક ઉંમર છે ને એ નક્કી કરી દેવામાં આવે. બે સ્ત્રી તો 18 વર્ષ બાદ લગ્ન કરી શકે, પુરુષ 21 વર્ષ બાદ ઉંમર છે એ નક્કી કરી નાખવામાં આવે. બીજું, આ સમસ્યાથી બચવા નાના પરિવારોને પ્રોત્સાહન, ઉપર જે વાત કરી એની જ વાત આવી છે. પછી ઘણી વખત ગર્ભ અવરોધન પદ્ધતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવે. ખૂબ મોટા પ્રમાણમાં થાય છે ભાઈ. અત્યારે તમે બસ સ્ટેન્ડની અંદર જાઓ તો ખૂબ મોટા હોર્ડિંગ્સ છે આની એડવર્ટાઇઝમેન્ટના લગાડેલા છે. બસની અંદર જુઓ, સરકારી વાહનો જે કાંઈ છે એની અંદર જુઓ પોસ્ટર લગાડેલા હશે. જાહેર સ્થળોની અંદર જુઓ આ બાબતના પોસ્ટર લગાડેલા હશે. મતલબ લોકોની અંદર બને એટલી વધારે જાગૃતિ છે એ લાવવા માટે આટલું ખૂબ મોટા પ્રમાણમાં એડવર્ટાઇઝમેન્ટ છે આ બાબતનું કરવામાં આવતું હોય છે, જેથી કરીને આજે એક સમસ્યા, ખૂબ મોટી સમસ્યા, જે ખૂબ મોટા દરથી વધી રહી છે, એને કંટ્રોલ કરી શકાતી હોય. તો આટલી બાબતો આપણે વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં વાત કરવાની હતી. ચાલો, તો મતલબ આજના લેક્ચર સંદર્ભે આ ચેપ્ટરના લેક્ચર થોડાક આપણા કમ્પેરેટિવલી જે ગયા ચેપ્ટરો બધા હતા એના કમ્પેરેટિવલી થોડાક નાના હશે. કારણ ચેપ્ટર નાનું છે તો આપણે શાંતિથી એક એક ટોપિકને વ્યવસ્થિત રીતે જોતા સમજતા જઈએ. ટોપિક પણ એટલા નાના છે, બરાબર. એવું નથી કે મોટું ચેપ્ટર છે તો મોટા લેક્ચર બનાવીને એને પૂરું કરી નાખીએ. આપણે ટોપિક વાઇઝ ચાલીએ છીએ કે અહીંયા નાનો ટોપિક છે, ટોપિક પૂરો થાય એટલે આપણે લેક્ચર પૂરો કરી નાખીએ છીએ, બરાબર. જેથી કરીને આપણે નેક્સ્ટ ડે બીજા લેક્ચરની અંદર ફરીથી કન્ટિન્યુ કરવું પડે. ઓકે, હવે એક વાત બાકી રહી ગઈ છે. હું બાકી રહી ગઈ છે? હોમવર્ક બાકી રહી ગયું છે. ચાલો જોઈ લઈએ. તો હોમવર્કની અંદર આજે આપણે તમને 2-3 ક્વેશ્ચન આપી દઈએ. ચાલો, પહેલો ક્વેશ્ચન તમારો હોમવર્કનો લખો. RCH અથવા CRH નું પૂરું નામ જણાવો. પૂછાયેલો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, કુટુંબ નિયોજન યોજના કઈ સાલમાં અમલમાં આવી? મતલબ એની સાલ છે એ તમારે કહેવાની છે. બીજો ક્વેશ્ચન છે તમારો. ઓકે, ચાલો આજના આપણે તમને હોમવર્કમાં 2 જ ક્વેશ્ચન આપીએ છીએ ખાલી. ભાઈ આ 2 ક્વેશ્ચન છે જેને તમારે કોમેન્ટ કરી આન્સર કરવાના છે. તો આજનો લેક્ચર થોડોક નાનો છે, વ્યવસ્થિત રીતે જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત સમજવાનો પ્રયત્ન કરીશું. હોમવર્ક જે આપ્યું છે એને ફરજિયાત કોમેન્ટ કરજો. બાકી બેસ્ટ ઓફ લક. ધ્યાનથી લેક્ચર જોજો.